अचानक। आइए नजर डालते हैं आज की कुछ महत्वपूर्ण खबरों की ओर। CIMS हॉस्पिटल द्वारा आयोजित विश्व हृदय दिवस मैराथन में हृदय स्वास्थ्य के बारे में जागरूकता पैदा करने के मिशन में मारेंगो एकजुट हुआ। भारत की सबसे बड़ी और सबसे अनुभवी हृदय विज्ञान टीम में से एक मारेंगो CIMS अस्पताल ने एक भव्य मैराथन का आयोजन करके विश्व हृदय दिवस 29 सितंबर मनाया। हृदय स्वास्थ्य के बारे में जागरूकता पैदा करने के लिए आयोजित 5 किलोमीटर, 10 किलोमीटर और 21 किलोमीटर की 3 मैराथन श्रेणियों में 2000 से अधिक लोगों ने उत्साहपूर्वक भाग लिया। मैराथन हृदय रोग की लगातार बढ़ती घटनाओं के बीच हृदय रोग जागरूकता को बढ़ावा देने के लिए मारेंगो CIMS अस्पताल के व्यापक प्रयासों का हिस्सा था। मैराथन हृदय रोग की लगातार बढ़ती घटनाओं के बीच हृदय रोग जागरूकता को बढ़ावा देने के लिए मारेंगो CIMS अस्पताल के व्यापक प्रयासों का हिस्सा था। मैराथन के अलावा कार्यक्रम में एक जीवंत जुम्बा सत्र भी शामिल था, जो प्रतिभागियों को मनोरंजन और फिटनेस अपनाने के लिए प्रोत्साहित करता था। कार्यक्रम में मारेंगो CIMS अस्पताल के एक प्रमुख हृदय विशेषज्ञ के नेतृत्व में दिल से दिल तक नामक एक विशेष हृदय स्वास्थ्य जागरूकता सत्र भी शामिल था। सत्र में हृदय रोग की रोकथाम के लिए शीघ्र पता लगाने और प्रभावी उपचार रणनीतियों पर महत्वपूर्ण जानकारी प्रदान की गई, जिससे जनता को हृदय स्वास्थ्य के बारे में शिक्षित करने की अस्पताल की प्रतिबद्धता को बल मिला। अहमदाबाद से नीता लिंबाचिया की खास रिपोर्ट। मैं डॉक्टर उर्मिल शाह કાર્ડિયોલોજિસ્ટ છું સિમ્સ હોસ્પિટલમાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સિમ્સ હોસ્પિટલે અને બધા ઓર્ગેનાઇઝેશને ભેગા થઈ અને મેરેથોન વોકનું આયોજન કર્યું છે। પર્પઝ આ વોકનો એ છે કે આજે વર્લ્ડ હાર્ટ ડે છે 29 સપ્ટેમ્બર। આખા વિશ્વમાં આ દિવસ હાર્ટ વિશે અવેરનેસ ફેલાવવા માટે લોકો ઉજવતા હોય છે। સિમ્સ હોસ્પિટલ છેલ્લા લગભગ 15 વર્ષથી આ દિવસને ઉજવે છે અને મેઇન એક્સરસાઇઝ કોઈક પણ ફોર્મમાં કરી અને એવું બતાવવા માંગીએ છીએ અમે કે એક્સરસાઇઝ આપણા હાર્ટ માટે બહુ જરૂરી છે અને જો રેગ્યુલર એક્સરસાઇઝ કરીશું તો આપણે હાર્ટના પ્રોબ્લેમને ઘણા બધા અંશે અટકાવી શકીશું। બીજી બધી ઘણી આપણે કહીએ ને કે આપણે સ્મોકિંગ હોય, ટોબેકો હોય, એ બધું બી આપણા બોડીને નુકસાન કરે છે અને એ બધી હેબિટ જે કહીએ આપણે સાદી ભાષામાં એ આપણને ના કરવી જોઈએ। પણ એની સામે જો એક્સરસાઇઝની આપણે એક હેબિટ રાખીએ તો ડેફિનેટલી આપણે હાર્ટના બચાવી શકીએ છીએ। તો મેઇન પ્રયોજન આ ઇવેન્ટ કરવાનું એ છે કે લોકોને અવેર કરાય। આજે આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો આમાં પાર્ટિસિપેટ કર્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે રેગ્યુલર લોકો એક્સરસાઇઝ કરે અને હાર્ટ ડિસીઝથી દૂર રહે। થેન્ક યુ વેરી મચ। हेलो, हूँ डॉक्टर अनीश चंद्राणा, कार्डियोलॉजिस्ट, मरेंगो सिम्स हॉस्पिटल। आज विश्व हृदय दिवस निमित्ते मरेंगो सिम्स द्वारा योजाયેલી वॉक फॉर हार्ट, रन फॉर हार्ट निमित्ते आप सबનું સ્વાગત કરું છું। આ તબક્કે મારા તરફથી તમને 6 ઇમ્પોર્ટન્ટ મહત્વની ટિપ્સ આપું છું, જે કરશો તો જિંદગીભર ડોક્ટરોથી, દવાખાનાથી દૂર રહેશો એટલું જ નહીં, તમારી જિંદગીને સરસ જીવશો। નંબર 1, ઈટ માઇન્ડફુલી એન્ડ વેલ। સરસ ખાઓ, પ્રેમથી ખાઓ, શાંત ચિત્તે ખાઓ। નંબર 2, રોજ કસરત કરો। डे टू डे तमारा रोजिंदा जीवन में चालता रहो, सीढ़ी चढ़ता रहो। नंबर 3, सरस ऊंघो, मस्ती थी ऊंघो, पण ध्यान राखो सूर्यास्त थी सूर्योदय वच्चे ऊंघो 7 થી 8 કલાક। नंबर 4, बहु ज महत्वनु, तमाकू, सिगरेट, बीड़ी, मद्यपान અને અનેક વ્યસનોથી હજારો માઇલ દૂર રહો। સૌથી મહત્વની વાત, મન, તમારી જાતને સ્ટ્રોંગ બનાવો, મનને સ્ટ્રોંગ બનાવો, ઇમોશનલી સ્ટેબલ રહો, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ, ઇરિટેટ થઈ જાઓ એવું ન કરો। અને છઠ્ઠી સૌથી મહત્વની વસ્તુ, આ ધરતી ઉપર આપણે બધા છીએ, સાથે રહીએ, આજુબાજુના લોકો સાથે સંપર્ક, પ્રેમ અને સદભાવ જાળવો। જો આ 6 કરીશું તો માત્ર હૃદય નહીં, આપણા મનને, શરીરને, આપણી આસપાસને અને ધરતીને સ્વર્ગ બનાવીશું। ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ।